નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું કેયુર ગોહેલ શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલય સંચાલિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો લેક્ચર છે એ આપણો અંતિમ લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો. હું આશા રાખું છું કે તમને બધાને યાદ હશે કે આપણે યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર સમજતા હતા અને છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે હેલન કેલર 2 સ્ટેજ બરાબર છે, અભ્યાસના 2 તબક્કા તેમના શિક્ષક દ્વારા શીખે છે. જેનો પ્રથમ તબક્કો હતો ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ, એટલે કે તેમના જે શિક્ષક છે સુલેવાન એ એમને જુદી જુદી વસ્તુઓ આપતા અને તેની હથેળીમાં બરાબર છે ફિંગર મૂવમેન્ટ, આંગળીઓની ચેષ્ટા દ્વારા એને એ વસ્તુનું નામ શું છે એ જ્ઞાન આપતા. ત્યારબાદ સેકન્ડ સ્ટેજ, તો ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ટચ, એ પણ સ્પર્શ ઉપર જ આધારિત હતું, પણ એ થોડુંક વધારે અઘરું હતું. એમાં શું હતું તો કે ભાઈ મિસ સુલેવાન કોઈ શબ્દ બોલે અને હેલને પોતાના હાથ છે એ એમના ગળાએ અથવા તો તેમના હોઠને હળવેકથી સ્પર્શ કરવું અને એ સમજવાનો પ્રયત્ન કરતા કે શિક્ષક શું બોલવા જઈ રહ્યા છે. અને આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે ભાઈ એ પરકિન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર કે જ્યાં બહેરા મૂંગા અંધજનોની એક હોસ્ટેલ છે, એક સંસ્થા છે, ત્યાં એ ભણવા જાય છે અને ત્યાં પોતાની જેવા જ કેટલાક વ્યક્તિઓ સાથે એને મિત્રતા કેળવાય છે. અને સાથે સાથે એ પણ જોયું આપણે કે એન સુલેવાનની મદદથી એ એક પરીક્ષાની અંદર સફળતા પણ પ્રાપ્ત કરે છે. પણ સાથે સાથે એ પણ જાણ્યું કે પરીક્ષા સમય દરમિયાન એમના જે શિક્ષક હતા એ ક્યારેય તેમને મદદ કરતા ન હતા. જે આજના વિદ્યાર્થીઓ માટે ખાસ સમજવા જેવું અને સાંભળવા જેવું છે કે અંધ વ્યક્તિ છે, સાંભળી શકતી નથી, બોલી શકતી નથી, છતાં પણ પોતાની રીતના જે કાંઈ પણ એને આવડે એ જાતે લખવા માટે એમને પ્રોત્સાહિત કરતા, એમાં ક્યારેય એમને સહાયરૂપ થતા ન હતા. પરીક્ષા સમયના થોડાક દિવસ અગાઉ જ હેલન કેલરે પોતાના પિતાને ગુમાવ્યા અને તેમ છતાં પણ મન મક્કમ રાખી અને પરીક્ષા આપી અને એમાં પણ એ સફળ થયા. હવે આપણે ત્યાંથી આગળ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાન આપજો. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900. 1900 સાલની અંદર રેડક્લિફ કોલેજનો મારો પ્રથમ દિવસ પણ મને હજુ યાદ છે. એટલે કે જ્યારે કોલેજમાં ગયા ત્યારે સાલ કઈ હતી? 1900ની સાલ હતી. આઈ ન્યૂ, હું જાણતી હતી. દેર વેર ચેલેન્જીસ ઇન માય વે, મારા રસ્તામાં ઘણા બધા પડકારો હતા. બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. પણ ઈગર ટુનો અર્થ થાય છે આતુર. ઈગર શબ્દનો અર્થ થાય છે આતુર, અને એનો સમાનાર્થી શબ્દ બધાને આવડે છે, ટુ કીન. અને બીજો શબ્દ હતો ઓવરકમ. ઓવરકમ શબ્દનો અર્થ શું થાય છે? ટુ વિન. તો વિન એટલે હવે તમને ખબર પડી ગયો છે. વિનનો અર્થ શું થાય? જીત મેળવવી, વિજય મેળવવો. ફરીથી સમજી લઈએ. આઈ ન્યૂ દેર વેર ચેલેન્જીસ ઇન માય વે. હું જાણતી હતી કે અહીં આ સ્નાતકની પદવીમાં આ કોલેજની અંદર મારા માટે ઘણી બધી મુશ્કેલીઓ છે, ઘણા બધા પડકારો છે. તેમ છતાંય આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ. તેમના ઉપર જીત મેળવવા માટે હું ખૂબ જ આતુર હતી. ધ પ્રોફેસર લુકડ ફાર અવે એઝ ઇફ દે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન. ફાર અવે એટલે ખૂબ જ દૂર. ફાર અવેનો અર્થ શું થાય છે? ખૂબ દૂર. ત્યાંના જે પ્રાધ્યાપકો હતા એ ખૂબ જ દૂર લાગતા હતા, જાણે કે તેઓ સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન થકી વાતચીત કરતા હોય એવું લાગતું હતું. ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન્ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ. અને પ્રાધ્યાપક દ્વારા જે કંઈ પણ અભ્યાસ કરવામાં આવતો એ લેક્ચરને એઝ રેપિડલી એઝ પોસિબલ, શક્ય એટલે, રેપિડલીનો અર્થ થાય છે ઝડપ, શક્ય એટલી ઝડપથી મારી હથેળીમાં લખી આપવામાં આવતા. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. અને હું જે કાંઈ પણ મને યાદ રહેતું એ બધું જ હું ઘરે જઈ મારી રીતના
નોંધ કરી રાખતી. વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને પ્રશ્ન થશે કે ભાઈ કોલેજની અંદર હેલન કેલર કેવી રીતના અભ્યાસ કરી શકે, કારણ કે લેક્ચર્સ છે, પ્રાધ્યાપકો બરાબર છે એ તો ભણાવીને જતા રહે, પણ એ પોતે તો બેરા હતા, તો એ કેવી રીતના સાંભળી શકતા. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર તમારી જાણકારી માટે કે અહીંયા એમના શિક્ષક પ્રાધ્યાપક એન સુલેવાન પણ તેમની સાથે ક્લાસરૂમમાં બેસતા, છેલ્લી પાટલીએ બેસી અને જે કંઈ પણ અભ્યાસ કરાવડાવવામાં આવતું એ બધું એ સાંભળી અને એની હથેળીમાં ફટોફટ આંગળીની ચેષ્ટા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરતા. તો આ પદ્ધતિએ તેઓ સ્નાતકની કોલેજની પદવી મેળવવા માટે ગયા. અને એટલા માટે કીધું છે શરૂઆતમાં કે અહીંયા મારા માટે ઘણી બધી મુશ્કેલીઓ હતી. પ્રશ્ન એમ જ થાય કે એમના શિક્ષકને એડમિશન કેવી રીતના મળે? અરે શિક્ષક તો ઠીક છે, પણ એમને કેવી રીતના મળ્યું? તો ભાઈ આ બધું એ સમયનું ઘણી બધી એવી રજૂઆતો, ઘણી બધી વાતો છે જે આપણે જો રૂબરૂ હોત તો હું તમને વ્યવસ્થિત સમજાવી શકત. પણ ચાલો હવે આપણે આગળની વિધાન સમજીએ. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર વેન આઈ વેન્ટ બેક હોમ. જે કાંઈ પણ મને યાદ રહેતું એ બધું જ હું ઘરે જઈ અને મારી રીતના નોંધ કરી નાખતી. હિયર, અહીંથી આઈ બિગેન ટુ રાઇટ એબાઉટ માય લાઈફ. મેં મારા જીવન વિશે લખવાનું ચાલુ કર્યું. મારી આત્મકથા લખવાની શરૂઆત કરી. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલી એન્ડ ઓન એ નોર્મલ ટાઈપરાઇટર. મેં મારી પોતાની વાર્તા બંને ટાઈપરાઇટરમાં લખી. કયું? એક બ્રેલી લિપિમાં પણ અને સાથે સાથે સાદા ટાઈપરાઇટરની અંદર પણ મેં લખી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેકી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો, આ 1 માર્કના ખરા ખોટામાં, ખાલી જગ્યામાં કે પ્રશ્નમાં પૂછાઈ શકે છે. મારી વાર્તા છે એ જ્હોન મેકી દ્વારા એડિટ કરવામાં આવી. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન મેગેઝિન ઇન 1903. 1903ની અંદર મારી જ આ વાર્તા, મારી આત્મકથા છે એ પ્રકાશિત થઈ. પબ્લિશ્ડ એટલે કે પ્રકાશિત થવું. શેમાં? મેગેઝિન એટલે કે સામાયિક પત્રની અંદર. એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. અને મને તેના વિશે અથવા તો તેના માટે પેઇડ એટલે કે ચૂકવણું પણ કરવામાં આવ્યું, પૈસા પણ આપવામાં આવ્યા. We the blinds are as indebted to Louis Braille as mankind is to Gutenberg. શું કહે છે? અમે લુઈસ બ્રેઇલી ઇન્ડેપ્ટેડ શબ્દનો અર્થ થાય છે આભારી. ઇન્ડેપ્ટેડ શબ્દનો અર્થ શું થાય છે? આભારી. એનો અર્થ શું થાય? ટુ બી ગ્રેટફુલ અથવા તો થેન્કફુલ. ટુ બી થેન્ક એવો અર્થ થઈ શકે. અમારા જેવા અંધજનો લુઈસ બ્રેઇલીના ખૂબ જ આભારી છીએ કે જેણે અમારા જેવા માનવજાત માટે, અમારા જેવા અંધ માનવજાત માટે ખૂબ જ ઘણું કર્યું છે. એટલે કે બ્રેઇલી લિપિની શોધ કરી છે એ અંધજનો માટે કરી છે. ઓન 28th June 1904 આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા સાલ આવે છે. સૌથી પહેલાં કઈ સાલ આવી? 1900ની સાલ. 1900ની સાલમાં એ ક્યાં ગયા? કોલેજની અંદર એણે એડમિશન લીધું અને 4 વર્ષની અંદર એ ગ્રેજ્યુએટ પણ થઈ ગયા ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ. રેડક્લિફ કોલેજની અંદર 28 જૂન 1904ની અંદર સ્નાતકની પદવી મેં મેળવી. આઈ ફેલ્ટ પ્રાઉડ. મને એ વાતનો અનુભવ થયો. પ્રાઉડ એટલે ગર્વ, અભિમાન. મને મારા પોતાના ઉપર એ વાતનું અભિમાન, એ બાબતની ગર્વ હતું કે આઈ બીકેમ ધ ફર્સ્ટ deaf blind person to earn a Bachelor of Arts degree. શું કહે છે? મને એ વાતનું ખરેખર ગર્વ હતું કે હું સૌથી પ્રથમ એવી મૂક બધિર વ્યક્તિ હતી કે જેણે બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરી, મેળવી. I began to feel that I must educate people on ways to help the blind. મને એવો અનુભવ થવા લાગ્યો કે મારે ચોક્કસપણે આ અંધજનોને એજ્યુકેટ કરવા માટે મદદ કરવી જ જોઈએ, તેમને અભ્યાસ કરવા માટે મારે સહાયરૂપ થવું જ જોઈએ. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધી પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. પ્રાઇમ શબ્દનો અર્થ થાય છે મુખ્ય, અને મુખ્યનો અર્થ શું થાય? મેઇન. બરાબર છે. મારો મુખ્ય ધ્યેય
ઉદ્દેશ્ય, મારા જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તો ધ્યેય શું હતું? તો ભાઈ ટુ સ્પ્રેડ. સ્પ્રેડ એટલે કે ફેલાવો કરવો, ફેલાવવું. શું ફેલાવવાનું? તો કે અવેરનેસ. અવેરનેસનો અર્થ શું થાય છે? તો કે ભાઈ જાગૃતિ. મારા જીવનનો મુખ્ય ધ્યેય રાજ્ય દ્વારા તરછોડાયેલા, નેગ્લેક્ટેડ શબ્દનો અર્થ થાય છે તરછોડાયેલા, ગરીબ અને અંધ લોકોના જીવનમાં જાગૃતિ ફેલાવવી એ જ મારા જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. Their innate abilities and their inspirations. ઇન્નેટ શબ્દનો એબિલિટીઝ એટલે આવડત, અને ઇન્નેટ એટલે ખાસ પ્રકારની આવડત, પ્રબળ, તેમની પ્રબળ ખાસ પ્રકારની આવડત. એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સનો અર્થ શું થાય છે? તો કે પ્રેરણા. તેમની પ્રબળ આવડત અને તેઓની પ્રેરણા થકી આઈ હેડ ટુ રેઝ ફંડ્સ. રેઝ ફંડનો અર્થ થાય છે ફાળો એકઠો કરવો અથવા તો ભેગો કરવો. ફાળો એકઠો કર્યો છે એના માટે નોટ ઓનલી ટુ સસ્ટેન્સ એ લિવિંગ ફોર માય સેલ્ફ. વિદ્યાર્થી મિત્રો, સસ્ટેન શબ્દનો અર્થ થાય છે ટકાવવું. શું થાય છે? ટકાવવું. અ લિવિંગ ફોર માય સેલ્ફ, મેં મારું જીવન ટકાવવા માટે જ ફાળોનો ઉપયોગ નથી કર્યો, પરંતુ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લાઈવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. બીજો એક શબ્દ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, મિઝરીઝ. મિઝરીઝ શબ્દનો અર્થ થાય છે દુઃખ, ડાર્કનેસ એટલે કે અંધકાર. રિમૂવનો અર્થ શું થાય છે? દૂર કરવું. તેઓની પ્રબળ શક્તિ, આવડત અને તેમની પ્રેરણા થકી મેં માત્ર મારા જીવન ટકાવી રાખવા માટે જ નહીં, પરંતુ આ અંધજનોના જીવનની અંદર રહેલા દુઃખ અને અંધકારના દૂર કરવા માટે પ્રોજેક્ટ માટેના ફાળા પણ મેં એકઠો કર્યો. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, હું એ બાબત ચોક્કસપણે અનુભવતી હતી, માનતી હતી કે આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ હેડ ગેઇન્ડ ફ્રોમ માય ટીચર, એન્ડ મારે અન્ય લોકોને એ વસ્તુ આપવી જ જોઈએ કે જે મેં મારા શિક્ષક એન્ડ પાસેથી મેળવ્યું છે. ગેઇન શબ્દનો અર્થ થાય છે આપવું, એટલે કે ટુ ગીવ. શું થાય છે? ટુ ગીવ. ફરીથી આ વિધાન બહુ અગત્યનું કે છે, બહુ સમજવા જેવું વિધાન છે. શું કહે છે? મારે ચોક્કસ હું જે કાંઈ પણ શીખી છું, જે કાંઈ પણ પદ્ધતિથી મને મારા શિક્ષકે શીખવ્યું છે, એ જ પદ્ધતિ હું અન્ય અંધ લોકોને શીખવાડવું, તો એમના જીવનમાં પણ એક અનેરો ઉત્સાહ અને આનંદ છે એ છવાઈ જાય. આ ખૂબ જ અગત્યનું વિધાન છે વિદ્યાર્થી મિત્રો. જો મારી પાસે એક વિચાર છે એ હું કોઈને રજૂ કરું જ નહીં, તો મારી પાસે રહેલો વિચાર એ એમનો એમ પડ્યો રહે છે. સેમ વે, જો તમારી પાસે કોઈ અદ્ભુત સારો વિચાર હોય અને તમે પણ જો કોઈ દિવસ કોઈને ન જણાવો, તો તમારી પાસે રહેલો વિચાર એ એમનો એમ રહે છે. પણ એની કરતાં જો હું મારો વિચાર તમને જણાવું અને તમે મને તમારો વિચાર જણાવો, તો આપણે બંને પાસે બબ્બે વિચાર થઈ જાય છે. તો કહેવાનું તાત્પર્ય શું છે? એટલું જ કે જ્ઞાન આપવાથી હંમેશા વધે છે. જ્ઞાનનો ક્યારેય સંગ્રહ કરી શકાય નહીં. એટલે જ્ઞાન હંમેશા બાંટતા રહેવું જોઈએ, આપતા રહેવું જોઈએ. તો અહીંયા એન સુલેવાન પાસેથી જે કંઈ પણ પદ્ધતિ, જે કંઈ પણ ટ્રિક્સ એ હેલન શીખ્યા છે, એ અન્ય અંધજનોને આપવા માટે ખૂબ જ તત્પર છે. આપણા પાઠનો અંતિમ પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો. ધેન કેમ એ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. અહીંયા ઇન માય સ્કાય શબ્દનો અર્થ થાય છે જીવન. ત્યારબાદ મારા જીવનમાં એક અંધકાર ભર્યું વાદળ છવાઈ ગયું. ડાર્ક એટલે અંધકાર અને ક્લાઉડ એટલે વાદળ. તો ભાઈ જીવનની અંદર કાળું વાદળ આવવાનો તાત્પર્ય શું છે? તો ભાઈ દુઃખ આવી પડવું, એમ કે છે. મારા જીવનમાં એક દુઃખ આવી પડ્યું. આઈ વોઝ ડીપલી કોન્સર્ન્ડ. કોન્સર્ન્ડ શબ્દનો અર્થ થાય છે ટુ વરીડ. ટુ વરીડ એટલે ચિંતિત, ચિંતા.
એબાઉટ ધેટ, અને હું એ બાબતે અતિશય ચિંતિત હતી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. હવે કઈ બાબત ચિંતિત હતી તો કઈ આવડું આ વિધાન. માય ટીચર્સ આઈસાઇટનો અર્થ શું થાય છે? દ્રષ્ટિ અથવા તો નજર. અને વર્સનિંગ શબ્દનો અર્થ થાય છે ખરાબ. ડે બાય ડે એટલે કે દિવસે ને દિવસે. મારા શિક્ષકની આંખોની દ્રષ્ટિ દિવસે ને દિવસે વધારે ખરાબ થઈ રહી હતી. એઝ અ રિઝલ્ટ, તેના પરિણામે શી કુડ નોટ સી ક્લિયરલી, તે સ્પષ્ટપણે જોઈ શકતા ન હતા. શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ્સ, તેઓ પોતાની આ સમસ્યાઓની વિરુદ્ધ લડવા માટે એટલા જ બહાદુર પણ હતા. પરંતુ આઈ વોઝ સોરીનો અર્થ થાય છે દુઃખી હોવું. પણ હું એ વાતે ખૂબ દુઃખી હતી. કારણ કે શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ. અહીંયા હીડ શબ્દનો અર્થ થાય છે ધ્યાને લેવું, ધ્યાન રાખવું. તે પોતાની આંખોની સમસ્યાઓ બાબતે જરા પણ ધ્યાન રાખતા ન હતા. ઇન્સ્ટેડનો અર્થ શું થાય છે? તેના બદલે શી કન્ટિન્યુડ ટુ હેલ્પ મી, તેઓ સતત મને મદદ કરતા રહેતા હતા. એટ લાસ્ટ, અને છેવટે, માય ટીચર લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લીટલી એન્ડ બીકેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935. ખૂબ જ કરુણ વિધાન, દુઃખ પહોંચાડે એવું વિધાન. શું કહે છે? છેવટે મારા શિક્ષકે તેમની પોતાની આંખોની કાળજી ન રાખી, એટલે શું થયું? તેમણે પોતાની દ્રષ્ટિ, પોતાની નજર જે છે એ સંપૂર્ણપણે ગુમાવી દીધી. લોસ્ટ શબ્દનો અર્થ થાય છે ગુમાવી દીધી. અને 1935ની સાલ સુધીમાં તો તેઓ પણ અંધ થઈ ચૂક્યા હતા. જો હવે પરિસ્થિતિ કેવી આવી છે તો કે ભાઈ શિક્ષક પણ અંધ થઈ ગયા અને એમના શિષ્ય પણ અંધ હતા. તો વિચારવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. પહેલાં શિક્ષક છે એને હાથ પકડી અને બધી જ વસ્તુઓનો અભ્યાસ કરાવતા, જ્ઞાન આપતા, પણ હવે થઈ ગયું છે ઊંધું. બરાબર છે? હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે તેમના શિક્ષકને અને એ અંધ થઈ ગયા છે. અને હવે એમના જે શિષ્ય છે હેલન, એ આ માટે પોતાને જવાબદાર સમજે છે. અને એટલા માટે શું કહે છે કે મને એ વાતનું ખૂબ જ દુઃખ છે. શી સેક્રિફાઇસ્ડ હર આઈસાઇટ ફોર મી. મારા માટે તેમણે પોતાની આંખોનું બલિદાન આપ્યું. સેક્રિફાઇસ્ડનો અર્થ થાય છે બલિદાન, ત્યાગ આપવું. વોટ અ ગ્રેટ સેક્રિફાઇસ ઇટ વોઝ. કેટલો અદ્ભુત, કેટલું મહાન આ બલિદાન હતું. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજડ મી ટુ લર્ન. શું કહે છે? ઇફ એટલે કે જો તેઓએ મને સપોર્ટેડ એટલે કે સહકાર આપવો, ટેકો આપવો, એન્ડ એન્કરેજડ મી ટુ લર્ન. એન્કરેજ એટલે કે પ્રોત્સાહિત કરવું. જો મને અભ્યાસ કરવા માટે તેમણે સહકાર અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હોત નહીં તો આઈ વુડ નોટ હેવ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધી વર્લ્ડ. તો હું આ દુનિયાની સુંદરતાને ક્યારેય આનંદ જ લઈ શકી ના હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ એપાર્ટ ફ્રોમ હર. એપાર્ટ શબ્દનો અર્થ થાય છે થી જુદા. હું મારી જાતને તેમનાથી જરા પણ અલગ, જુદી કલ્પી જ શકતી નથી, કલ્પના જ કરી શકતી નથી. જો એન સુલેવાન છે તો જ હેલેન કેલરનું અસ્તિત્વ છે. જો શિક્ષક એન સુલેવાન નથી તો હેલનનું કોઈ જ અસ્તિત્વ નથી. એમ અહીં હેલન કહેવા માંગે છે. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ એપાર્ટ ફ્રોમ હર. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ આઈ લવ યુ ટીચર. મારું હૃદય હંમેશા આ બોલે છે, કહેતું રહે છે આઈ લવ યુ ટીચર. હું તમને ખૂબ જ ચાહું છું શિક્ષક, મારા ગુરુજી. હું તમને ખરેખર ખૂબ જ પ્રેમ કરું છું. તો આવી એક અદ્ભુત વિરલ પ્રતિભાઓ કોઈ એક સમયે આ દુનિયામાં થઈ ચૂકી હતી. અને આ પાઠ છે એ સત્ય ઘટના પર આધારિત છે. એટલા માટે અહીં આના ઉપરથી એટલું નક્કી થાય કે ભાઈ જો મન હોય તો માળવે જવાય. બરાબર છે? મેં તમને પહેલાં જ લેક્ચરમાં કીધું હતું કે ભાઈ આ પાઠની અંદરથી ઘણી બધી કહેવતો છે એ આપણા વાસ્તવિક જીવનને લાગુ પડી શકે છે.
એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે તો ભગવાનનો આભાર માનવાનો છે કે આપણને ભગવાને સંપૂર્ણ બનાવ્યા છે, તો આપણે એનો મહત્તમ ઉપયોગ કરી અને આપણા અભ્યાસમાં મન પરોવી અને આપણા માતા પિતાના સ્વપ્નને સાકાર કરી અને આપણું જીવન તથા સર્વનું આપણા પરિવારજનોનું જીવન પણ સુખમય અને મંગલમય બનાવીએ. તો હવે પછીના લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી આપણે મળીશું. નમસ્તે.